જાપાનની કાર ઉત્પાદક કંપની હોન્ડા ભારતમાં નવી ઇલેક્ટ્રિક કાર હોન્ડા ઈ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે। એ જ રીતે હોન્ડા દર વર્ષે નવી કાર લાવે છે અને લોકોને દરેક હોન્ડા કાર ગમે છે, કારણ કે દરેક હોન્ડા કાર ઘણી નાની હોય છે। તેવી જ રીતે હોન્ડા બીજી કાર લાવી રહી છે, જેને કંપનીએ હોન્ડા MC બીટા નામ આપ્યું છે। મિત્રો, હોન્ડા એક જાપાની કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે, જ્યાં ટોક્યો શહેર ગીચ વસ્તી ધરાવતું શહેર છે, જ્યાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે। આને ધ્યાનમાં રાખીને કંપનીએ આ કારને ખૂબ જ નાની અને સુંદર અને ખાસ કરીને ડિઝાઇન કરી છે। આ કારને સ્માર્ટ કાર ફોર્ટુ અને મિત્સુબિશી IMI EV ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે। પાવર અને સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો હોન્ડાની MC બીટા ઇલેક્ટ્રિક કારમાં 11 કિલોવોટની મોટર આપવામાં આવી છે, જે ચારેય ટાયરને પાવર સપ્લાય કરે છે। રેન્જ વિશે વાત કરીએ તો હોન્ડાની MC બીટામાં લિથિયમ આયન બેટરી છે, જે એકવાર ફૂલ ચાર્જ થવામાં 80 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। મિત્રો, જો તમે ઘરેલું 200 વોલ્ટના ચાર્જરથી ચાર્જ કરો છો તો તમે તેની બેટરીને માત્ર 3 કલાકમાં ચાર્જ કરી શકો છો, અને જો તમે 100 વોલ્ટથી ચાર્જ કરો છો તો તમે તેની બેટરી 6 થી 7 કલાકમાં ચાર્જ કરી શકો છો। બેઠક ક્ષમતા વિશે વાત કરીએ તો હોન્ડા ઓલ ઇલેક્ટ્રિક સુપર લાઇટ 4વ્હીલરમાં ફક્ત 2 લોકો બેસી શકે છે અને બંને સીટો એકદમ આરામદાયક છે। મિત્રો, આ કારમાં વિન્ડસ્ક્રીન વાઇપર અને વોશર, હેડલાઇટ અને 2 દરવાજા આપવામાં આવ્યા છે। મિત્રો, હોન્ડાએ આ કારને અન્ય કાર કરતાં તદ્દન અલગ રીતે ડિઝાઇન કરી છે। ડાયમેન્શનની વાત કરીએ તો હોન્ડા કારની લંબાઈ 2495 mm, પહોળાઈ 1280 mm અને ઊંચાઈ 1545 mm છે। ઓછી લંબાઈ અને વધુ ઊંચાઈના કારણે આ કાર અન્ય કાર્સ કરતાં ઘણી અલગ છે। તેના ફ્રન્ટમાં LED ડે ટાઈમ રનિંગ લાઇટ્સ અને સ્પ્લિટ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે। ફ્રન્ટ બમ્પર પર આપવામાં આવેલ સિલ્વર ઇન્સર્ટ્સ તેના લુકને સ્ટાઇલિશ બનાવે છે। આ માઇક્રો ઇલેક્ટ્રિક કારના રિયરમાં સ્લિમ LED ટેલ લેમ્પ છે। કારની અંદર સામાન્ય ડેશબોર્ડ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 2 સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે। ટોપ સ્પીડની વાત કરીએ તો આ કાર 70 km/hની ટોપ સ્પીડે દોડી શકે છે। તેની મોટરનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આ કાર માત્ર 10 સેકન્ડમાં 50 km/hની ઝડપ પકડી શકે છે। આ કારનું ટોટલ વજન માત્ર 400 કિલોગ્રામ છે। મિત્રો, આ કાર વજનમાં ખૂબ જ હલકી છે। હોન્ડા આ કારની કિંમત ઘણી ઓછી રાખે તેવી અપેક્ષા છે। મિત્રો, આ કારની કિંમત 7 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।